The contents of this program may not necessarily represent the views of Ummah Channel. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहु व मग़फ़िरतुहु। વહાલા દર્શકો, તમારી સેવામાં રજૂ કરું છું કે કોઈ જરૂરી નથી કે જે ટૉપિક અત્યારે ચાલી રહેલો છે હેજો નિફાસ, તેના વિશે તમે સવાલ પૂછી શકો, બલકે તેનાથી હટીને પણ અગર તમારી પાસે કોઈ સવાલ હોય, તમારા દિમાગમાં કંઈ સવાલ ભટકતો હોય તો તમે સવાલ પૂછી શકો છો. આપણી સાથે લેસ્ટરથી હાજી યુસુફભાઈ વકા તશરીફ લાવ્યા છે, એમને આપણે સ્વાગત કહીએ છીએ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુ. વાલેકુમ અસ્સલામ વરહમતુલ્લાહિ વબરકાતુ. મૌલાના ઇદ્રીસ તેમજ મૌલાના યુનુસ, અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ અસ્સલામ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુ. આજના સવાલ જવાબના કાર્યક્રમમાં તમારું સ્વાગત છે યુસુફભાઈ. જઝાકુમુલ્લાહ ખૈર. જી, શું કહેવા માંગશો? બસ બે નાના સવાલ છે. જી, અગર મૌલાના યુનુસને ઘેડે ફોન કરો એના કરતાં અહીંયા પૂછી લેવું સારું. આનાથી એક ફાયદો એ થાય કે તમારો એક સવાલ તમે પ્રાઇવેટમાં પૂછી લો તો ખાલી તમે જ જાણશો. અગર એ જ સવાલ તમે ઉમ્મા ચેનલની જરીએ પૂછશો તો 165 દેશોમાં જે લોકો જોઈ રહ્યા છે, એટલે કે લાખો ઇન્સાનોને તે સવાલનો ફાયદો થશે. એ નિયતથી જ ફોન કર્યો. અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. જી, સવાલ છે, બુઝુર્ગોથી સાંભળવામાં આવ્યું છે કે બ્લેક શૂઝ પહેરવા ન જોઈએ. અચ્છા, એ કોઈ શરઈ હુકમ છે? અને અગર શરઈ હુકમ નાનો હોય અને પહેરે તો શું નુકસાન થઈ શકે છે? અચ્છા. અને સવાલ નંબર 2, જી, અગર બ્લેક શૂઝ આખો જે ઉપરનો ભાગ છે એ બ્લેક કલર જ હોય ઉપરમાં શૂઝનો, અને સોલ એનું બ્રાઉન કલર અથવા કોઈ બીજા કલરનું હોય તો પહેરી શકાય? અચ્છા, બસ આટલું જ, મતલબ મહેરબાની. ઇન્શાઅલ્લાહ તાલા જરૂર તમારા સવાલ તમારા વાળી પર પૂછાશે. અભી જે વાત ચાલી રહેલી છે વયસલુકા અનિલ મહીબ, એના પછી તરત તમારા સવાલનો જવાબ ઇન્શાઅલ્લાહ તાલા તમને પ્રાપ્ત થશે. તો ફોન કરવા બદલ તમારો આભારી. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. વહાલા દર્શકો, બ્રેક પર જતાં પહેલાં આપણે વાત કરી, કારણ કે તમને ખબર પડી ગઈ કે હું એક જ વાત બોલા કરું છું કે બ્રેક પર જતાં જે વાત તે બ્રેક પછી. બ્રેક પર જતાં પહેલાં વાત હતી વયસલુકા અનિલ મહીબ. કુરાન પાકમાં હુઝુર અલૈહિસ્સલાતુ વસ્સલામને અલ્લાહ તબારક વ તઆલાએ ફરમાવ્યું કે મહેબૂબ તમારાથી પૂછે છે હેઝના વિશે, તમે લોકોને બતાવી આપો. કારણ કે હઝરતે રોશની નાખી બ્રેક પર જતાં પહેલાં કે યહૂદી લોકોના અંદર એ માન્યતા હતી કે જે સ્ત્રીને હેઝ આવી જાય તે સ્ત્રી ઘણી મનહૂસ ગણાતી હતી. તેના હાથનું ખાવા પીવાનું અને તેની સાથે બેસવાનું પણ એ લોકો મનહૂસ સમજતા હતા. તો એ જ વિશે હઝરતની સેવામાં રજૂ કરું કે કુરાન પાકમાં આ આયતનો શાને નુઝુલ શું છે તેના પર થોડી રોશની નાખી અમારા દર્શકોને માલુમાત અતા ફરમાવો. હા, તો રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બારગાહમાં સવાલ સાહબાએ કિરામે પૂછેલો, અને હદીસમાં એની રિવાયતમાં બે સહાબાનું નામ છે. એક તો હઝરત ઉસૈદ બિન હુઝૈર અને બીજા સહાબીનું નામ છે અબ્બાદ બિન બિશ્ર. એમણે સવાલ કર્યો કે યહૂદ લોકો તો હેઝની હાલતમાં અને નિફાસની હાલતમાં ઓરતોને એટલી બધી નાપાક સમજે છે કે એ લોકો એમની સાથે રહેતા પણ નથી, એમને પોતાના ઘરમાં પણ ન રાખે. એમના માટે એ લોકોએ અલગ બંદોબસ્ત કરેલો હોય, નાની ઝૂંપડી જેવું બનાવીને, કે જ્યારે એ ઓરતો એ પોઝિશનમાં હોય એ હાલતમાં તો એ લોકોને એ ઝૂંપડીમાં રહેવાનું, કોઈની સાથે એમને મેચ નહીં થવાનું. તો એ પ્રમાણેનું માન્યતા યહૂદી લોકોની હતી. તો સહાબાએ કિરામે રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પૂછ્યું કે ઇસ્લામ એના વિશે શું કહેવા માંગે છે? શું યહૂદી જે પ્રમાણે કરે છે તે જ પ્રમાણે મુસલમાનોએ ઓરતો સાથે તાલ્લુક રાખવાનો? તો રસૂલ અકરમ અલૈહિસ્સલાતુ તસ્લીમ પર અલ્લાહ તબારક વ તઆલાએ આયત ઉતારી, અને એ આયતમાં માત્ર એટલું કહેવામાં આવ્યું કે એ ઓરતો સાથે દરેક જાતનો સંબંધ રાખી શકે છે, માત્ર એટલું નથી કરી શકે એની સાથે હમબિસ્તર ના થઈ શકે, એ સિવાયનો બધો સંબંધ જે છે એ રાખી શકાય. એક જ ઘરમાં રહેશે, એની સાથે ખાઈ પણ શકાય. બલકે રસૂલે પાક અલૈહિસ્સલાતુ તસ્લીમે ખુદ
હઝરતે આયશા સિદ્દીકા રદિયલ્લાહુ તાલા અન્હાનું કહેવું છે કે હું હેઝની હાલતમાં હતી અને મેં ગ્લાસથી પાણી પીધું અને થોડું પાણી વધી ગયું તો રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે મારી પાસેથી એ પાણી માંગ્યું અને જે જગ્યાએ મેં મોઢું લગાવીને પીધું હતું એ જ જગ્યા પર મોઢું લગાવીને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે પીધું. એટલે કે જે એઠું, હા, અને એ જ જગ્યા પર મોઢું લગાવ્યું, જે જગ્યા પર હઝરતે આયશાનું મોઢું. બતાવવા એ માંગે છે કે ભાઈ એ હાલતમાં औरत આખી નાપાક નથી. એ હુકમ શરીયતનો જે નાપાકીનો છે એ ખાલી હુકમની અંદર જ નાપાકી આવે, રિયલ નાપાકીને ના કહેવાય. આપણે તફસીરો કરીએ, પરંતુ એક ફોન પર આપણી સાથે મોજૂદ છે જનાબ મોહમ્મદ નવાઝ સાહેબ. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू. अस्सलाम वालेकुम अल्लामा साहब, I would like to talk in English or in Urdu? उर्दू इज बेहतर बिकॉज all right. अल्लामा साहब भी अच्छी तरह समझ लेंगे और हम भी समझ लेंगे आपके सवाल को. बिल्कुल सही है. मेरी तरफ से अल्लामा साहब बैठे हुए उनको बहुत बहुत सलाम. वालेकुम सलाम. और बहुत खुशी होती है जब इनको देखते हैं, आपको भी इनको भी देखते हैं. माशाल्लाह साहिब इल्म, अल्लाह इनको सेहत दे, सलामती रहे इनके. आमीन आमीन. अच्छा जी, मेरा सवाल ये है कि आप, ये तो हमें सभी पता है कि जिनो इंस जो हैं वो दुनिया मखलूक, अल्लाह की मखलूक, इंसान भी और जिन भी, क्या जन्नात वगैरह जो हैं ये क्या ये सोते हैं कि नहीं? एक सवाल तो ये हो गया. दूसरा सवाल ये है कि हमारे गौस पाक रज़ियल्लाहु तआला अन्हु, हमारे पीरो मुर्शिद, कोई इनकी करामात कोई वाकया कुछ सुना दें बस. अच्छा. और मेरा तीसरा सवाल ये है कि अगर किसी को महाना ज़कात दी जाती है तो उसमें जो खर्चा ऊपर से होता है, कमीशन होती है, वो भी इसमें शामिल कर लेते हैं कि नहीं? ज़कात क्या? ज़कात दी जाती है किसी को, मतलब कि महाना या साल के बाद 6 महीने के बाद कोई आदमी साहब हसीयत नहीं है जी, और जो कमीशन पैसे साथ भेजते हैं उसको एक साथ मिसाल के तौर पे 100 भेजा फ्रैंक, 100 भेजा यूरो भेजा, और उसके बाद 20-10 ऊपर जो होते हैं वो भी इसमें शामिल होते हैं कि नहीं? कमीशन. अच्छा, कमीशन जो आपने फरमाया, जो यानी जो खर्चा होता है देना पड़ता है ना बैंक से. जी. तो वो भी शामिल, वो भी ज़कात में शामिल है कि नहीं? बिल्कुल, वो पैसे वो भी शामिल है कि नहीं, बस ये सवाल कर. ठीक है इंशाअल्लाह ताला. और आपकी खिदमत में मैं ये बात अर्ज कर देता हूँ कि गौसे पाक रज़ियल्लाहु ताला अन्हु के बारगाह में खिराज अक़ीदत पेश करने के लिए उम्मा चैनल ने सीक्रेट ऑफ द सीक्रेट पूरे सीरीज जो है बनाई थी, पूरा प्रोग्राम किया था तकरीबन 10 या 11 दिन का. जी ठीक है. तो इस पर जो है वो DVD भी तैयार हो चुकी है और इस पर गौसे पाक रज़ियल्लाहु ताला अन्हु की बहुत सारी करामात और आपकी सवानी उम्री के सिलसिले में का उलमाए किराम ने अपने अपने इल्मी बसात के मुताबिक जो है रोशनी डाली है. तो मैं आज जो है आपसे ये रिक्वेस्ट करता हूँ कि अगर वक्त होगा तो इंशाल्लाह गौस पाक की करामत आपको सुनाएंगे. और दूसरी बात ये, हेलो जी, एक दूसरी बात ये कि हमारे दोस्त हैं शबीर हुसैन शौकी साहब, वो काफी अर्से से बीमार हैं, उनके लिए दुआ करनी है बस जी. अच्छा, अल्लाह ताला उनको सलामत रखे. आपका प्रोग्राम माशाल्लाह बहुत अच्छा है और अच्छा रहे और अच्छा रहेगा. आमीन. अल्लाह हाफिज. अल्लाह ताला भाई शबीर हुसैन साहब को सेहत व आफियत अता फरमाए, तंदुरुस्ती अता फरमाए और उन्हें दराज़ी उम्र अता फरमाए. अल्लाह उनकी तकालीफ को दूर फरमाए अपने हबीब अलैहिस्सलाम के सदक़े में. जी हजरत, तो हजरत आयशा सिद्दीक़ा रज़ियल्लाहु ताला अन्हा जे ग्लास थी पानी पीधું સરકાર अलैहिस्सलातु वस्सलामे તે જ ગ્લાસમાં, બલકે હજરત આયશા રज़િયલ્લાહુ તાલા અન્હોના હોઠ મુબારક ગ્લાસના જે હિસ્સા પર જે ભાગ પર લાગેલા હતા અને હજરત આયશાનું પીધેલું જે પાણી વધ્યું તે સરકાર अलैहिस्सलातु वस्सलामे પી લીધું. હા, ખાલી બતાવવા માટે કે ભાઈ એ નાપાક નથી, એ ખાલી હુકમી નાપાકી. એટલે અલ્લાહે કીધું કે આ હાલતમાં નાપાકીનો હુકમ આવે એટલે હુકમી નાપાકી કહેવાય. એનાથી બદન રિયલમાં નાપાક ના કહી શકાય. અને પછી બીજી એનાથી બીજી વાત, માફ કરજો મેં તમને જરા રોક્યા. આનાથી એક ફાયદો એ પણ થયો ઉમ્મતના માટે કે અઝવાજની ઇઝદવાજી જિંદગીના અંદર, એટલે કે મિયા બીવીને મોહબ્બત પણ એનાથી વધે નહીં. અલ્હમ્દુલિલ્લાહ. સરકારને આ જાહેરી, મતલબ કે સરકારે એક પ્રેક્ટિકલ કરીને બતાવ્યું કે જો અગર તમારી औरत તમારી બીવીએ પાણી પીધું હોય અને તમે તે જગ્યાથી પીવો તો એકબીજાને અંદર ઉન્સ અને મોહબ્બત પણ વધશે. બીજી હદીસમાં હઝરત આયશા સિદ્દીકા રઝિયલ્લાહુ તાલા અન્હા ખુદ બતાવે છે કે એક વખત મેં ગોશ ખાધું અને હું પીરિયડની હાલતમાં જ હતી. તો
પછી એક ગોશની ઉપર થોડું ગોશ, હાડકાની ઉપર થોડું ગોશ બાકી હશે, તો રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે મારી પાસેથી એ હાડકું લઈ લીધું અને જે જગ્યા પર મેં મોઢું લગાવીને ખાધું હતું તે જગ્યા પર રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે મોઢું લગાવીને બાકીનો ગોશ ખાધો. તો હુઝુરે પાક અલૈહિ સલાતુ તસ્લીમ એ બતાવવા માંગે છે કે યહૂદી લોકો જે પ્રમાણે હેઝ અને નિફાસમાં ઓરતોને બુરી અને નાપાક સમજે છે અને તેમની સાથે કોઈ જાતનો સંબંધ રાખવા નથી માંગતા, ઇસ્લામ તે પ્રમાણેની નાપાકી ઓરતોને નથી આપતો. એક હુકમી નાપાકી છે, એની સાથે હમબિસ્તર ન થઈ શકાય એ સિવાયના બીજા બધા સંબંધો એ ઇસ્લામમાં જાયઝ છે અને એની અંદર કોઈ પણ નાજાયઝ હોવાની કોઈ સુરત નથી. સુહાનલ્લાહ. અને હુઝુર અલૈહિ સલાતુ સલામે મિયા બીવીના વચ્ચેની મોહબ્બતનો વધારો કેવી રીતે કરવો એ પણ પ્રેક્ટિકલી બતાવી આપ્યું. વહાલા દર્શકો, ઘણી સારી વાતો હતી. આપણા ઇસ્લામ પવિત્ર મઝહબ છે, પવિત્ર ધર્મ છે અને પવિત્રતાની તાલીમ આપે છે. એટલે આપણે વિચારવું જોઈએ કે આવી બધી મનહુસિયત અને આવી બધી બેહુદા વાતોથી આપણે બચવું જોઈએ. એની સાથે આપણે હાજી યુસુફભાઈ વકાના સવાલ જરફ જઈએ. જનાબ હાજી યુસુફભાઈ વકા લેસ્ટરથી જાણવા માગે છે કે બુઝુર્ગોથી સાંભળ્યું છે કે કાળા બૂટ, જોડા, શૂઝ પહેરવા શરીયતમાં જાયઝ છે યા નથી? અગર જાયઝ ના હોય અને કોઈ પહેરે તો એનું નુકસાન શું છે? શરીયતની રૂએ જો આપણે એને માપવા જઈએ તો કાળો કલર એ હંમેશા સોગમાં યુઝ થાય એવું કોઈ જરૂર નથી, બલકે બહાર શરીયતમાં અને ફિકહની બીજી કિતાબોમાં એ લખવામાં આવેલું છે કે કાળા કલરના કપડાં અને બધું જ તમે પહેરી શકો છો. અને શૂઝમાં પણ કોઈ એવું અદમે જવાઝનો ફતવો નથી, પણ અમુક રેવાયતો એવી સાંભળવામાં આવી છે કે કાળા શૂઝ પહેરવાથી માણસને ગમ આવી શકે છે. પણ મેં પોતે જ કાળા શૂઝ પહેરેલા છે. તો કોઈ એવું કે શરીયતમાં એ તો બદસુગુની છે અને ઇસ્લામે આપણને બદસુગુનીની તાલીમ નથી આપી. તમારું ઇન્ટેન્શન કેવું છે તેની ઉપર ફેસલો છે, પણ શરીયતમાં એને આપણે નાજાયઝ કે મકરૂહ કે કશું જ નથી કહી શકતા. જે માણસને એવી શંકા હોય કે કાળાથી મને બદસુગુની જેવું લાગે છે તો તે માણસ બસતો હોય તો એ પોતાનું એનું ઓન રીઝન છે, પણ શરીયતમાં એ વસ્તુ હરામ કે નાજાયઝમાં નથી. કાળા શૂઝ પહેરી શકાય છે. કાળા શૂઝ પહેરી શકાય. અચ્છા, બીજું જાણવા માગે છે કે કાળા શૂઝ તો મુતલકન પહેરાય જ છે. તમે જે પ્રમાણે કીધું કે શરીયતી મુતાહારાની રોશનીમાં પહેરી શકાય છે, પરંતુ અગર કોઈને શંકા જેવું હોય તો ના પહેરે. હા, બરાબર છે. શંકા જેવું હોય તો ના પહેરે. અગર પહેરે તો કંઈ વાંધો નથી, શરીયતમાં ગુનેગાર નથી. અને એ જ રીતે એમને બીજું કહ્યું કે જો અગર ના હોય તો બીજો સવાલ હતો કે કાળા શૂઝ ઉપર મતલબ કે ઉપરથી કાળા હોય ને નીચેની તરવું બ્રાઉન હોય યા બીજા કોઈ કલરનું હોય તો એ પણ પહેરી શકાય. તો બહરહાલ તેનો બંને સવાલોનો જવાબ આપી ગયા છે. અને એમની સાથે આપણે ફોન પર મોજૂદ છે હાફિઝ ઇકબાલ કુલ્ફીવાલા લેસ્ટરથી. આપણે એમનું સ્વાગત કરીએ છીએ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુ. अस्सलामु अलैकुम વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ તાલા. મૌલાના યુનુસ સાહેબ અને મૌલાના ઇદ્રીસ સાહેબ, વાલેકુમ સલામ વરહમતુલ્લાહ. તેમજ ઉમ્મત ચેનલના દરેક કાર્યકરોને અમારા તરફથી ખૂબ ખૂબ સલામ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ. માશાઅલ્લાહ પ્રોગ્રામ સારો ચાલે છે. દુનિયામાં આપ લોકોની માશાઅલ્લાહ સારી ચર્ચા થઈ રહી છે. તમારી દુઆઓથી. અલ્લાહ તાલા તમને ઓર કામયાબી અતા ફરમાવે. આમીન અલ્લાહુમ્મા આમીન. એક સવાલ છે નાનો સરખો મારો. જી હાફિઝ સાહેબ. હા, કે હઝરત ઈસા અલૈહિસ્સલામ ને જ્યારે અલ્લાહ તાલાએ આસમાનમાં ઉઠાવી લેવામાં આવ્યા તો કયા શહેરમાં હતા અને એમની ત્યારે ઉંમર શરીફ કેટલી હતી? અચ્છા, ઠીક. બીજો કોઈ સવાલ? બીજો કોઈ સવાલ તો નથી. દુઆમાં યાદ કરજો ઇન્શાઅલ્લાહ જરૂર. બધાને. જઝાકલ્લાહ ખૈર ફી દારિન. જરૂર જઝાકલ્લાહ. બધાને સલામ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ. અલ્લાહ હાફિઝ. ફોન કરવા બદલ તમારો આભારી જ છું. અલ્લાહ પાક તમને જઝાએ ખૈર અતા ફરમાવે. જી, બીજો સવાલ આપણે તમારી સેવામાં જનાબ મોહમ્મદ નવાઝભાઈ પૂછવા માગે છે કે જિન્નાત અને ઇન્સાનને તો અલ્લાહ તબારક વ તઆલા પેદા કર્યા તેની ઇબાદતના ખાતર, પરંતુ એ પૂછવા માંગતા હતા કે જિન્નાત, સવાલ ઉર્દુમાં હતો એટલે જવાબ આપણે ઉર્દુમાં જ લઈએ તો વધારે બહેતર. જીન સોતે હૈ યા નહીં?
जिन्नातों की हालत इंसानों की तरह है, फ़र्क इतना है कि अल्लाह ने हम लोगों को मिट्टी से पैदा किया, उन लोगों को आग से पैदा किया। उन लोगों के बदन में लताफत है और उनको एक जगह से दूसरी जगह में जाने में बहुत सुरअत है। चूँकि वो लोग आग से बनाए गए हैं, इसलिए लतीफ़ जिस्म हो तो वो एक जगह से दूसरी जगह जल्दी मुंतकिल हो सकता है। वरना जैसी हालतें हम लोगों पर वारिद होती हैं, वो सारी हालतें जिन्नातों के ऊपर भी वारिद होती है। उन्हें भी भूख लगती है, वो भी खाना खाते हैं, वो भी सोते हैं, वो भी जागते हैं। जो इबादत का हुक्म अल्लाह ने हमें दिया है वो उनको भी दिया है। સુભાન અલ્લાહ। વહાલા દર્શકો, બીજો સવાલ છે, ઇન્શાલ્લાહ બ્રેક પછી લઈશું। હઝરત કહેતા હતા કે જિન્નાત પણ આપણી જેવા એક ઇન્સાન જેવા છે, એટલે કે જેવા આપણે ઇન્સાન છે એવા જિન્નાત પણ છે। એ લોકો ખાય પીએ સૂએ બધું કરે છે, ઇબાદત પણ કરે છે। તેનું જિકર તો અલ્લાહ તાલા કુરાન પાકમાં પણ ફરમાયું છે, વમા ખલકતુલ જિન્ન વલ ઇન્સ ઇલ્લા લિયઅબુદુન। અલ્લાહ તબારક વ તઆલા જિન્નાત અને ઇન્સાનને તેની ઇબાદતના માટે જ પેદા કર્યા છે। તો માલમ પડ્યું કે જિન્નાત અને ઇન્સાનનું જીવન બંનેનું સેમ જ હોય છે, પરંતુ ફરક એટલો છે કે આપણને માટીથી બનાવવામાં આવે છે અને તેને આગથી બનાવવામાં આવે છે। તેમનું જીસ્મ ઘણું હલકું હોય છે, લતીફ હોય છે, એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ એ જવામાં આસાનીથી જઈ શકે છે, પરંતુ આપણા માટે તકલીફ છે। આપણે એને જોઈ શકતા નથી, પરંતુ એ આપણને જોઈ શકે છે। એની સાથે આપણે બ્રેક લઈએ અને બ્રેક પરથી ઇન્શાલ્લાહ આવા પછી જે જનાબ મોહમ્મદ નવાઝ સાહેબનો બીજો સવાલ છે ઝકાતના વિશે, તે ઇન્શાલ્લાહ બ્રેક પછી આપણે લઈશું। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ।